નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા આજે 3 ઓગસ્ટના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે નીટ પીજી 2025ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 18 શહેરોના 60 કેન્દ્રો પર પરીક્ષા યોજાય છે। રાજ્યના 13,000થી વધુ વિદ્યાર્થીઓ સહિત દેશના 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિંગલ સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 800 માર્ક્સની પરીક્ષામાં ખોટા જવાબના 25% નેગેટિવ માર્કિંગ ગણાશે। ફોન લાઈન પર સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ગયા છે। અભિષેક, શું વિગત છે? બિલકુલ સંજીવની વાત કરીએ તો દેશભરમાં આજે નીટ પીજી 2025ની પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, અને જેમાં વાત કરવામાં આવે તો દેશભરના 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। જેમાં આપણા રાજ્યની વાત કરીએ તો તેમાં 13,000થી વધુ વિદ્યાર્થીઓ જે છે ત્યાં પરીક્ષા આપશે। સાથે વાત કરવામાં આવે તો આપણા રાજ્યની જો વાત કરીએ તો 18 પરીક્ષા કેન્દ્રો જે છે ત્યાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં સુપ્રીમ કોર્ટે જે પ્રકારે આદેશ કર્યો હતો તે મુજબ જ પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલશે, જેમાં કોમ્પ્યુટર આધારિત ફોર્મેટમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં કુલ 200 વિકલ્પ રહેશે અને તેની સામે પરીક્ષાના ગુણ જે છે તે 800 રહેશે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે પરીક્ષાના માર્કિંગની વાત કરવામાં આવે તો જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ જ 4 ગુણ જે છે તે આપવામાં ની સામે 25% નેગેટિવ માર્ક કરીને આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ પરીક્ષા જે છે તે એમડી, એમએસ અને પીજી ડિપ્લોમાનો જે કોર્સમાં જે લોકો પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે લોકો માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ રહેશે। સાથે જે પ્રકારે નેશનલ બોર્ડે પણ ઓબ્ઝર્વેશનને ઇન મેડિકલ સાયન્સે પણ આ પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, અને તેમાં લઈને ગુજરાતના જેટલા ઉમેદવારો જે છે તેની માટે આ મહત્વનો દિવસ રહેશે, કેમ કે આ પરીક્ષા દ્વારા તેઓ મેડિકલ ક્ષેત્રે પોતાની જે કારકિર્દી બનાવતા હોય, નવી ઊંચાઈ પર જતા હોય તે માટેનો આ પ્રયાસ જે છે તે પરીક્ષા દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે આદેશ કરતા તે મુજબ જ આ વખતે નીટની પરીક્ષા જે છે તે એક જ સેશનમાં લેવામાં આવશે। જી સંજીવ, જાણકારી માટે ધન્યવાદ અભિષેક।